ભલગરિયા રેખા, હું ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા ઇન્ટર્નશિપ કરું છું મેડિકલમાં, પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશિપ કરું છું અને હું 1.5 વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં. 1.5 વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી, પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી. અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે, છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે. જ્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકોએ કંઈ પણ વસ્તુ કરી, તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ અને એન્ડ તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ. અહીંયા હું 1.5 વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી. હોસ્ટેલમાં એક પણ વાર પોલીસનું પેટ્રોલિંગ નથી આવ્યું. સરકારને હું એટલી જ અપીલ કરીશ કે છે ને જે ગર્લ્સની સેફટી મહત્વપૂર્ણ છે અહીંયા સમરસના હોસ્ટેલમાં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ. આ લોકોની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા અમે લોકો. નહીં, એક પણ કેમેરો ચાલુ નથી. અમે લોકોએ મેડમ અમને એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારા માટે કેમેરા ચાલુ કરાવો તો એ અમને એવો આન્સર મળે છે કે તમારા લોકોના કેમેરા ચાલુ થશે તો થશે, નહીંતર નહીં પણ થાય. અમને એવા આન્સર મળે છે. એની અમારા સબૂત ડિલીટ કરી નાખ્યા છે. પછી અમને એમ કહે છે કે તમારી પાસે સબૂત હોય ને તો તમે લોકો કરી લ્યો ને જો તમે લોકો આગળ કઈ પણ વસ્તુ કરી તો સમરસમાં તમે લોકો પાછા નહીં દેખાવ. અમને એવો આન્સર મળે છે અહીંયાથી. તમે ગવર્મેન્ટ ઓફિસર છો, અમને તમારા પાસેથી એટલી તો આશા હોય ને કે તમે લોકો એઝ અ ગર્લ તરીકે બીજી ગર્લની સેફટીમાં કઈક સેફટી તો એ લોકોમાં ધ્યાન આપશો કે નહીં? તમે લોકો એની સેફટી પણ નથી કરી શકતા તો તમારા ગવર્મેન્ટનો હોવાનો ફાયદો શું? તમને લોકો ગવર્મેન્ટ શું તમને અહીંયા રાખી શું કામે છે કે તમે લોકો શું અહીંયા આવો ને બસ દિવસનો ટાઈમ પાસ કરીને વયા જાઓ? તમે લોકોને એના માટે રાખ્યા છે કે તમે ગર્લ્સની સેફટી રાખો. તો અમારા મમ્મી પપ્પા અમને લોકોને તમારા ભરોસે અહીંયા મોકલતા હોય છે. મારી હારે આ વસ્તુ 3 વખત થઈ ગઈ છે. 3 વખત થઈ ગઈ છે અને હું જે આ ઇન્સિડન્ટ થોડા ટાઈમ પહેલા બન્યો છે ને એ મારી હારે પણ ખુદ હારે બન્યો છે. હું મેડમને ખુદ અપીલ કરવા ગઈ હતી તો મેડમે મને એવું કીધું કે છે ને તારે જે પણ કરવું હોય તું કરી લે. મેં મેડમને કીધું તું મેડમ હવે છે ને હું તમને જાણ કરું છું. તો મેડમ કે તારે જે પણ કરવું હોય તું કરી લે, હું છે ને આ પણ બાબતમાં હું કોઈ પણ જાતનો એક્શન નહીં લઉં. ને મને ચોખ્ખી ધમકી મારેલી છે કે હું તારા પેરેન્ટ્સને કંઈ કહીશ અને તારું એડમિશન પણ કેન્સલ કરાવી દઈશ. મને એવી ધમકી મારેલી છે મેડમે. એના લીધે ઘણી ગર્લ્સ ડરી જતી હોય છે. ડોડેજા શાલિની સમરસ છાત્રાલયમાં રહું છું. અહીં ઘણા એવા પ્રશ્નો છે. મેન તો આપણે વાત કરીએ તો કે પાણીની પ્રોબ્લેમ છે. સવારના 1 કલાક અને સાંજે 1 જ કલાક પાણી આવે છે અને એ પણ 1 કલાક જ્યારે પાણી આવે છે ત્યારે અમુક ફ્લોર ઉપર ખાલી 1 અથવા 2 જ બાથરૂમમાં પાણી આવતું હોય છે. તો શું 1 અથવા 2 કલાકમાં આટલી બધી છાત્રાઓ નાહી લે? જ્યારે નાવા જઈએ છીએ ત્યારે પાણી વહી જાય છે. જમવાની વાત કરીએ તો જમવાની ગુણવત્તા સારી નથી હોતી. જમવામાં મકોડા, ધનેડા અને આજે જ અત્યારે રાતે 7 વાગે જમવા જ્યારે ગયા ત્યારે ધનેડો નીકળ્યો તો મેડમ પાસે ગયા તો મેડમે એવું કીધું કે બીજી થાળી લઈ લ્યો અને બીજી થાળીમાં જમી લ્યો. તો શું મેડમ પોતે એવું જમવાનું જમશે? સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.